નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ. આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત મંચ. દર અઠવાડિયે આપણે ન્યૂઝ રૂમમાં એક ગેસ્ટને આમંત્રિત કરીએ છીએ, તેમની સાથે ચર્ચા કરીએ છીએ અને ચૂંટણીના માહોલમાં સ્વાભાવિક આપણે લોકસભા ચૂંટણીની ચર્ચા કરીએ છીએ. હવે આજના મંચમાં અમે આપને એવા ગેસ્ટથી રૂબરૂ કરાવીએ છીએ જેમને સાંભળ્યા બાદ તમે સમજી જશો કે લોકસભાનો માહોલ કેવો છે, કોણ ક્યાં કેટલી બેઠક જીતી રહ્યું છે. હું એટલા માટે કહી રહ્યો છું કે જે ગેસ્ટની વાત કરી રહ્યો છું એ છે વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ. અજયભાઈ, સ્વાગત છે અમારા શોમાં. ધન્યવાદ. અજયભાઈ, લોકસભાની ચૂંટણીને તમારાથી વ્યવસ્થિત રીતે મને લાગે છે કોઈ સમજાવી ન શકે, અને સાથોસાથ તમારી માહિતીથી મને લાગે છે કે લોકો વધુ અવગત થઈ જશે. સૌથી પહેલો સવાલ, આપના મતે ચૂંટણીનો માહોલ કેવો છે? હું એટલા માટે પૂછું છું, 2019ની જ્યારે આપણે સરખામણી 2024માં કરીએ તો એક વેવ આપણે 2019માં જોઈ હતી. શું આ વેવ મોદી મેજિકની જે વાત છે એ 2024માં આપને દેખાઈ રહી છે? કેટલા અંશે છે? કારણ કે કોંગ્રેસ પણ આ વખતે અમુક બેઠક પર ટફ ફાઇટ આપશે એવી વાતો છે. 100%. તમે કહો છો એમ આ વખતે કોઈ જ લહેર નથી. અને હું બહુ નિખાલસતાથી એટલા માટે કહું છું કે કોઈ પણ ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, એમાં જો કોઈ એક પાર્ટીને, જેને કહે છે ને સ્વીપિંગ વિક્ટરી જો મળતી હોય તો કોઈ એક ઇમોશનલ વેવને કારણે મળતી હોય. ગુજરાતમાં તમે જુઓ કે નરેન્દ્ર મોદી સામે સોનિયા ગાંધીએ એક આક્ષેપ કર્યો અને મોત કા સોદાગર કહ્યો, તો મોતના સોદાગરને કારણે એક એવો વેવ આવ્યો કે નરેન્દ્ર મોદી જે છે એ મતના સોદાગર થઈ ગયા. 2019માં તમે જોયું હોય તો 2019નો માહોલ એવો હતો કે પુલવામા થયું હતું, બાલાકોટની સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી, ને એને કારણે એક એવો આખા દેશમાં રાષ્ટ્રવાદનો વેવ આવી ગયો હતો. અને એને કારણે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ પોતાનો સ્કોર જે છે એ લગભગ 2014માં ભારતીય જનતા પાર્ટીને 31.6% મતો મળ્યા હતા. અને એ 31.6% મતોને કારણે ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં 282 બેઠકો મળી હતી. 1984માં રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી ને એક સહાનુભૂતિનું મોજું હતું, અને એને કારણે એમણે 414 બેઠકો ઐતિહાસિક બેઠકો 414 મળી હતી. પરંતુ એ પછી કોઈ પણ ચૂંટણીમાં તમે જુઓ તો ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી નહોતી મળી. એટલે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014માં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ 282ની બહુમતી મળી, અને એ 31.6% મતોની જે ટકાવારી છે 2019માં 37%થી ઉપર ગઈ, અને ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે 303 અને પોતાના એનડીએના સાથી પક્ષો સાથે 353 બેઠકો મળી. આ વખતની ચૂંટણીમાં મને કોઈ જ લહેર દેખાતી નથી, અને એને જ કારણે તમે જુઓ કે લહેર જન્માવવાની કોશિશ થઈ રહી છે. પહેલા તબક્કાની 102 બેઠકોની ચૂંટણી થઈ, 21 રાજ્યોમાં એ ચૂંટણી થઈ, અને 21 રાજ્યોના જ્યારે હું આંકડાઓનો સ્ટડી કરતો હતો, એક પણ રાજ્ય એવું નહોતું, તામિલનાડુ પણ નહોતું, ઉત્તર પ્રદેશ પણ નહોતું, બિહાર પણ નહોતું, કે ઇવન રાજસ્થાન કે જ્યાં મતની ટકાવારી વધી હોય. તો 71.4%ને બદલે આ વખતે 65% પર અટકી ગયા. એનો અર્થ એ કે લગભગ 7% જેટલી મતોની ટકાવારી ઘટી છે. અને એનો સ્પષ્ટ તમે જુઓ તો CSDS જે છે એનો એક સર્વે આવ્યો. એ CSDSનો સર્વે એવું કહે છે કે ભારતીય પ્રજાના મનમાં રામ મંદિરનો ઇસ્યુ અત્યારે હાવી નથી, હિન્દુત્વનો મુદ્દો હાવી નથી. અત્યારે લોકો જે છે 27% જે છે બેકારીની વાત કરે છે, બેકારી એટલે કે બેરોજગારી ઉપરાંત ગરીબીની વાત કરે છે અને મોંઘવારીની વાત કરે છે. તમે ઘણી બધી ચેનલો જ્યારે રેન્ડમલી લોકોને પૂછે છે ને ત્યારે એજ્યુકેશન ફેસિલિટીની વાત કરે છે, હેલ્થ ફેસિલિટીની વાત કરે છે, બેકારીની વાત કરે છે, અગ્નિવીરની વાત કરે છે, પેપર લીકેજની વાત કરે છે, રોજગારી નથી મળતી એની વાતો કરે છે. એટલે મુખ્ય મુદ્દા જેની પર ભારતીય જનતા પાર્ટી જે ચૂંટણી પ્રચાર કરી હતી, રામ મંદિરનો મુદ્દો હોય કે આર્ટિકલ 370ની વાત હોય કે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટની વાત કરતા હોય કે તૃષ્ટિકરણ, એ બધું હટી ગયું. અને એટલે જ તમે જુઓ કે બીજી તબક્કાની ચૂંટણી આજે જ્યારે થવા જઈ રહી છે એના 4 દિવસ પહેલાં આખું નેરેટિવ બદલાઈ ગયું. ઇનહેરિટન્સ ટેક્સ, વિરાસત કર જે છે, જે ભારતમાં 1985ની માર્ચની 16મી તારીખે રદ થઈ ગયો હતો, એ અત્યારે ફરી પાછો આવી ગયો છે. કેમ? તો કે અમેરિકાના શિકાગો શહેરમાં બેઠીને શ્યામ પિત્રોડાએ એક નિવેદન કર્યું કે આના વિશે પુનઃ વિચારણા થવી જોઈએ. નાવ ડાયલોગ, ડિબેટ, ડિસ્કશન, ડિસએગ્રીમેન્ટ, ડિસેન્ટ, ઇટ ઇઝ બ્યુટી ઓફ ડેમોક્રેસી. એ થવું જોઈએ, કોઈ પણ વિષય પર વિચારણા થવી જોઈએ. પણ એ એક મુદ્દો પકડીને ભારતીય જનતા પાર્ટી એને ચગાવ્યો. સિમિલરલી તમે જુઓ તો ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાનું એક બેજવાબદારીભર્યું નિવેદન અથવા તો ક્ષત્રિય સમાજ માટેની અભદ્ર ટિપ્પણી એક ઇસ્યુ બની ગયો. એટલે તમે જુઓ કે ઇસ્યુ જે છે એ જે પોલિટિકલ પાર્ટી જન્માવા ઈચ્છે છે એ ઇસ્યુઝ નથી બની રહ્યા. અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ સહિતના લોકો જે છે હવે નેરેટિવ બદલવા માંગે છે. પહેલા રાઉન્ડમાં કોંગ્રેસ જે કરતી હતી, ભારતીય જનતા પાર્ટી ડિફેન્સમાં આવી ગયું હતું.
અને ભારતીય જનતા પાર્ટી ડિફેન્સમાં આવીને કહેતી હતી કે ના ના અમે ઓબીસીના કોટાને રદ નથી કરવાના, ના ના અમે બંધારણમાં કોઈ બદલાવ નથી કરવાના. બીજા તબક્કામાં ભારતીય જનતા પાર્ટી એગ્રેસિવ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે તમે વિરાસત કર લાવવાના છો, તમે એમ કે દેશના સંસાધનો જે છે એને એમ કે જે વધુ બચ્ચા પેદા કરે છે એવા સમુદાયમાં પણ, એટલે હવે કોંગ્રેસ પાર્ટી ડિફેન્સમાં આવી ગઈ છે. એટલે પેલું છે ને કેપ્ટન સાઇન બદલ, એમ મોદી સાહેબે હવે સાઇન બદલી છે અને સાઇન બદલી છે એનું પરિણામ એ આવ્યું છે કે ભાજપનું નેરેટિવ બદલાયું છે અને કોંગ્રેસ સેકન્ડ તબક્કામાં ડિફેન્સમાં આવી ગઈ છે. પહેલામાં કોંગ્રેસ આગળ હતી. તમે કોઈ દિવસ જોયું કે કોંગ્રેસના ઘોષણાપત્ર પર ભાજપ ચર્ચા કરે? આ વખતે કોંગ્રેસના ઘોષણાપત્રમાંથી શોધીને મુદ્દા કાઢે છે. એનો અર્થ એ કે કોઈ મુદ્દા જ નથી. અચ્છા સર, જે વાત તમે કરી એ મને લાગે છે લોકો પણ કરી રહ્યા છે, બેરોજગારીની વાત હોય, ગરીબીની વાત હોય, પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે વડાપ્રધાન પીએમએ કોઈ આંકડો આપ્યો છે કે 400 પાર. આ બધી સિચ્યુએશનમાં લાગે છે કે ભારતીય જનતા પાર્ટી માટે આ ઇઝી છે, કારણ કે રાજકીય પક્ષો આંકડા આપે એમાં કોઈ નવી વાત નથી. કોંગ્રેસે પણ 2022માં એવું કીધું હતું કે અમે બહુમતી સાથે 100 સીટથી વધારે જીતી રહ્યા છે, ને એ વાત અલગ છે કે અમને 30થી વધુ 20થી વધુ સીટો પણ ન મળી. પરંતુ રિયાલિટી જે છે, રિયલ પિક્ચર છે, એની સામે આ ફિગર્સ જે છે એ ક્યાંય મેચ થતા દેખાઈ રહ્યા છે? મને નથી લાગતું. અબકી બાર 400 પારની તમે વાત કરો તો એનો અર્થ એ છે કે તમે ક્યાં પોતાની બેઠકો વધારશો. ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીને 303 બેઠકો મળી હતી. હવે ગુજરાતમાં 26માંથી 26 મળી હતી. એ 26ની 28 તો થવાની નથી, બરાબર છે. રાજસ્થાનમાં 25માંથી 25 મળી હતી. મધ્યપ્રદેશમાં છિંદવાડની એક બેઠક બાદ કરો કમલનાથના સુપુત્રની, તો 29માંથી 28 મળી હતી. છત્તીસગઢમાં તમારો સ્ટ્રાઇક રેટ 100%. તો દિલ્હીમાં 7માંથી 7 મળી હતી, હરિયાણામાં 10માંથી 10 મળી હતી, હિમાચલમાં 4માંથી 4 મળી હતી, ઉત્તરાખંડમાં 5માંથી 5 મળી હતી. તો 13 રાજ્યો એવા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ મેં તમને ગણાવ્યા. ઇવન બિહાર તમે જુઓ તો 40માંથી 39 મળી હતી, મહારાષ્ટ્ર છે 48માંથી 43. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી જે 25 બેઠકોમાંથી લડી હતી એમાંથી 23 મળી હતી. શિવસેના જે લડી હતી એને 18 મળી, 23 ને 18 41, એક રામનાથ આઠવલે એમની સાથીદાર 42 અને એક અપક્ષ 43. એટલે 43 બેઠકો 48માંથી. હવે આજની તારીખે તમે જુઓ તો આપણે ચાલુ કરીએ મહારાષ્ટ્રમાં આ વખતે પેચ ફસાયો છે. નીતિન ગડકરીની બેઠક પર પણ એવું કહે છે કે બહુ જ કસોકસની લડાઈ છે, જે નાગપુર ભારતીય જનતા પાર્ટીનું હેડક્વાર્ટર દેખાય છે. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા એ પછી પહેલીવાર નાગપુર ગયા છે અને રાત્રિ રોકાણ કર્યું છે. એક એવો પણ વિવાદ છે કે એ અને ગડકરી વચ્ચે મુલાકાત થઈ કે ના થઈ એ ચેનલોમાં ચાલે છે, આપણી પાસે કોઈ એની પૂર્તતા નથી. પણ ઇસ્યુ એ છે કે તમે જુઓ કે મહારાષ્ટ્રમાં શિવસેનાના 2 ભાગલા પડ્યા, એનસીપીના 2 ભાગલા પડ્યા, અને આ વખતે મહારાષ્ટ્રમાં જે લડાઈ છે મહાયુતિ વિરુદ્ધ મહાગઠબંધનની છે. એટલે શું થયું કે પહેલાં જે પોલરાઇઝેશન થતું હતું કે ભાજપના ઉમેદવાર સામે એક બાજુ શિવસેના હોય અથવા તો એનસીપી હોય કે કોંગ્રેસ હોય કે રામનાથ આઠવલેની પાર્ટી હોય કે ઓવેસીની પાર્ટી હોય, મતોનું વિભાજન થવાનું નથી, ડાયરેક્ટ ફાઇટ છે. અને ડાયરેક્ટ ફાઇટમાં આ વખતે મહારાષ્ટ્રમાં જે એક અસ્મિતાનો મુદ્દો ઉઠ્યો છે, ગદ્દારીનો મુદ્દો ઉઠ્યો છે, સહાનુભૂતિનો મુદ્દો ઉઠ્યો છે, અને પ્લસ પ્રવર્તમાન સરકાર જે તડજોડની સરકાર છે એની સામે જે એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની ફિલિંગ આવી રહી છે. એમાં ભાજપ કે શિંદેવાળી શિવસેના કે અજીત પવારવાળી એનસીપી એ અગાઉનું પરફોર્મન્સ રિપીટ કરે એવું દેખાતું નથી. હવે તમે જુઓ કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, હરિયાણામાં તો એટલી સ્થિતિ ખરાબ છે કે ભાજપને કોંગ્રેસમાંથી ઉધાર ઉમેદવારો લાવવા પડ્યા છે. એમને પોતાના મુખ્યમંત્રી ખટ્ટરને મુખ્યમંત્રી પદેથી હટાવીને કરનાલની બેઠકમાંથી ચૂંટણી લડાવવી પડી છે. નવીન જિંદાલ કે જે કોંગ્રેસ પાર્ટીના હતા, જે કોલ સ્કેમમાં અને પાવર સ્કેમમાં હતા, એને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બિહારમાં પેચ ફસાયો છે. પલટુરામ નીતિશ કુમાર, વિનાશ પુરુષ નીતિશ કુમાર એ એકાએક વિકાસ પુરુષ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટી એમને સાથે લેવા પડ્યા છે. કેમ? રામ મંદિરની લહેર જ્યારે ચરમસીમાએ હતી છતાં પણ તમે અઠવાડિયા પછી નીતિશ કુમારને લીધા, કારણ કે જ્ઞાતિવાદના સમીકરણો સિવાય તમે બિહાર કે ઉત્તર પ્રદેશ કે રાજસ્થાન કે છત્તીસગઢ નથી જીતી શકતા. અને એટલે ભાજપે આ રાજકીય તડજોડ કરવી પડી છે. પરંતુ ત્યાં યક્ષ પ્રશ્ન એ છે કે લોકોની નારાજગી નીતિશ કુમાર સામે ભયંકર છે. અને તેજસ્વી લાલુ યાદવ જે છે એ અત્યારે એની જાહેર સભામાં જે રીતના પ્રતિસાદ મળી રહ્યો છે એ જો મતદાનમાં પ્રવર્તિત થાય તો 40માંથી 39 ત્યાં પણ નથી દેખાતી. તો ભાજપની બેઠકો કયા રાજ્યમાંથી વધે છે? મને એવું કોઈ, કારણ કે 13 રાજ્યો તો એવા છે કે જ્યાં ટોટલ તમે 258 કરો, 258માંથી 237 બેઠકો ભાજપની ઓલરેડી છે. એટલે ભાજપે તો પોતાનો એ સ્ટ્રાઇક રેટ જાળવી રાખવાનો છે. ગુજરાતનો 26માંથી 26નો સ્ટ્રાઇક રેટ જાળવી રાખવાનો છે. આ બધો સ્ટ્રાઇક રેટ જાળવી રાખો, પછી તમે ક્યાં બેઠક વધારો. દાખલા તરીકે પશ્ચિમ બંગાળ છે તો ત્યાં તમારી 19 હતી,
બરાબર છે. 19ની તમે કેટલી વધારી શકો, કારણ કે ત્યાં ડાયરેક્ટ ફાઇટ મમતા બેનર્જી સાથે છે. ઓડિશામાં તમે ઈચ્છતા હતા કે નવીન પટનાયક સાથે તમારું સમાધાન થાય, એ સમાધાન થયું નથી. તમે ઈચ્છતા હતા કે પંજાબમાં શિરોમણી અકાલી દળ સાથે, પણ કિસાન આંદોલન ત્યાં એટલું બધું મજબૂત છે કે શિરોમણી અકાલી દળે તમારી સાથે ગઠબંધન કરવાની ના પાડી દીધી. તો ભાજપ અત્યારે ત્યાં ચોથા નંબરની પાર્ટી છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, શિરોમણી અકાલી દળ અને પછી ભાજપ. એટલે ચતુષ્કોણીય જંગમાં ભાજપ કેટલું ફાવે એ આપણને કંઈ ખબર નથી પડતી, પણ અગાઉનું પરફોર્મન્સ રિપીટ થાય એ દેખાતું નથી. માની લો કે અગાઉનું પરફોર્મન્સ પણ તમે મેચ કરી રાખો તો તમે 303થી ઉપર કેટલી બેઠકો પર જાઓ. હું માત્ર ભાજપની વાત કરું છું. હવે ભાજપે પોતાની સાથે 40 સાથી પક્ષો લીધા છે. એ 40 સાથી પક્ષોના પરફોર્મન્સની પણ તમે વાત કરો તો ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે કે જ્યાં માયાવતી ચુનાવ લડે તો ભાજપને નુકસાન થાય, માયાવતી ચુનાવ ન લડે તો ભાજપને ફાયદો થાય. 2014માં એવું થયું હતું કે માયાવતી જે છે એ ચુનાવ નહોતી લડી તો ભારતીય જનતા પાર્ટીને 80માંથી 74 બેઠકો મળી હતી. પણ ગઈ વખતે માયાવતી સમાજવાદી પાર્ટી સાથે અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી તો ભારતીય જનતા પાર્ટીને 80માંથી 62 બેઠકો મળી અને 2 બેઠકો અપના દળની મળી. એટલે કુલ 64 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી. હવે 64નું પરફોર્મન્સ રિપીટ કરી શકશે કે કેમ? કારણ કે આ વખતે ઉત્તર પ્રદેશમાં માહોલ જે છે રાજકીય દ્રષ્ટિએ બહુ ગરમાયો છે. અને આજે વાયનાડની ચૂંટણી પત્યા બાદ જો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલીમાંથી અનુક્રમે જો ચૂંટણી લડવા જશે તો મને લાગે છે કે માહોલ વધારે ગરમ થશે. એટલે કુલ મિલા કે આ બધા રાજ્યોમાં ભાજપ જે છે પોતાનું 303નું પરફોર્મન્સ જાળવી રાખે એ પણ એક મોટી સિદ્ધિ કહેવાય. હવે ભાજપ વધારે બેઠકો ક્યાંથી લાવી શકે? તો તમિલનાડુ, તેલંગાના, આંધ્રપ્રદેશ, કેરાલા અને કર્ણાટકા અને પુડુચેરીની એક કેન્દ્ર શાસિત, આ બધી થઈને 134 બેઠકો થાય છે. ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી આ 5 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી કુલ 34 બેઠકો મેળવી હતી. એમાંથી 28માંથી 25 બેઠકોનું યોગદાન જે છે એ માત્ર કર્ણાટકમાં હતું. પણ હવે કર્ણાટકમાં તમે જુઓ કે પ્રવાહ પલટાયો છે. 1 વર્ષ પહેલાં જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીને બહુ કારમી હાર મળી છે અને અત્યારે ત્યાં કોંગ્રેસની સરકાર છે. એટલે એક એડવાન્ટેજ એમને સરકારનો છે, ત્યાં હિન્દુત્વની લહેર એટલી બધી દેખાતી નથી. ઓન ધ કોન્ટ્રી ત્યાં મુસ્લિમ પોપ્યુલેશન સારું એવું છે અને બેંગ્લોર હોય કે મૈસૂર હોય એ કોસ્મોપોલિટન કલ્ચર છે. પ્લસ ભાજપ આ વખતે 28માંથી 28 લડતી નથી કારણ કે તમારે હરદન અલી, દેવે ગૌડાના સુપુત્રને એમની સાથે સમાધાન કરવું પડ્યું છે. એટલે જનતા દળ એસ સાથે તમે ત્યાં આગળ ભેગા થઈને ચૂંટણી લડી રહ્યા છો. એટલે કર્ણાટક, કેરળમાં મુખ્ય 2 જ પાર્ટી છે. આ વખતે રાજીવ ચંદ્રશેખર જે છે શશી થરૂર સામે ચૂંટણી લડી રહ્યા છે. પણ ત્યાં જ્ઞાતિવાદના જે બ્રાહ્મીણ, નોન બ્રાહ્મીણ, તમિલ બ્રાહ્મીણ અને કેરલાઇટ બ્રાહ્મીણના જે મલયાલી બ્રાહ્મીણના ઇસ્યુ છે, રાજીવ ચંદ્રશેખર શું કરી શકે છે જોઈએ. પણ તમિલનાડુમાં જે ખેલ થઈ રહ્યો છે એમાં ભાજપ જે છે એ પીગે રાઇડિંગ કરી રહ્યું છે. પોતાની પાસે સંગઠન નથી પણ એક અન્ય પાર્ટી સાથે કરી રહ્યું છે. પણ ત્યાં ડીએમકે, એઆઈડીએમકેના પોલિટિકલ જે સંગઠનની તાકાત છે એ બહુ સ્ટ્રોંગ છે. એટલે હું નથી માનતો 34થી ઉપર જાય. તો જો 34થી ઉપર ન જાય, કારણ કે કર્ણાટકમાં ઘટશે, એ તેલંગાના, આંધ્રપ્રદેશ અને પેલામાંથી બેલેન્સ થઈ જશે. પણ બહુ વધતું દેખાતું નથી. એટલે 400 પાર નથી લાગતું. પણ ભારતીય જનતા પાર્ટી ડેફિનેટલી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનશે. ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી શકશે એમાં મને કોઈ પેલું દેખાતું નથી. પણ ચોક્કસ ડેન્ટ આ વખતે ચોક્કસ પડશે. બીજું એક મહત્ત્વનું અવલોકન કહું તો આ વખતે 400 બેઠકો એવી છે કે જ્યાં ભાજપ વિરુદ્ધ ઓલ અથવા તો કોંગ્રેસ પાર્ટી તમને જોવા મળે. કારણ કે જે ગઠબંધન થયું છે, વિધાનસભામાં ટ્રાયેંગ્યુલર ફાઇટ થઈ તો ભાજપ 156 પર પહોંચી. પણ આ વખતે ભરૂચ અને ભાવનગર આમ આદમી પાર્ટીને આપી દીધી તો ગુજરાતમાં ટ્રાયેંગ્યુલર ફાઇટ નથી જોવા મળતી. એટલે બધી જગ્યાએ ફાઇટ આમને સામને છે. અને એને કારણે પણ મને એવું લાગે છે કે આ ચૂંટણી જે છે એ વધુ રસપ્રદ બનશે. અને તમને મેં પહેલાં કહ્યું એમ કોઈ લહેર નથી, કોઈ ઇમોશનલ મુદ્દો નથી. હવે જનરેટ કરવાની કોશિશ કરી રહ્યા છે પણ રાત નાની છે અને વેશ ઝાઝા છે. એટલે થોડુંક અઘરું લાગે છે મને. સર, એક સવાલ એવો હતો, ગુજરાતમાં હું સૌરાષ્ટ્રમાં જેટલું ફરી મેં 5 લોકસભા બેઠક જે લીધી એમાં મોટાભાગની જગ્યાએ એક જ વાત હતી કે વિકાસ થયો છે પરંતુ એ વિકાસ લોકો સુધી પહોંચ્યો નથી જેવો પહોંચવો જોઈએ. વિકાસ થયો છે તો રોડ રસ્તા થયા છે પરંતુ મોંઘવારીનો જે મુદ્દો આપણે વાત કરી એ પ્રમાણે એ મુદ્દાઓ છે જ. બીજા નંબરમાં જે વાત થઈ હતી કે કોંગ્રેસને લઈને ભાજપ સક્ષમ છે પણ કોંગ્રેસ સામે નબળી પુરવાર થાય છે. એના કારણોસર ભાજપ જ ઓપ્શન છે અમારી પાસે. એક સૂર એવો આવતો હતો સામે.
તો આપના મતે શું લાગે છે આ વખતની ચૂંટણીમાં ખાસ કરીને ગુજરાતની જો વાત કરવામાં આવે, કારણ કે 26માંથી 26 બેઠક જીતવાની જે વાત કરે છે અને એ પણ 5 લાખની લીડથી, તો એ મને હવે તો લાગે છે કે એ લીડમાં તો ડેન્ટ પડવાની શક્યતા છે જ, પરંતુ કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં કેટલું સક્ષમ છે અમુક જે ઉમેદવાર છે તેની વાત કરવામાં આવે તો? જો હું તમને કહું, આજથી 1 મહિના પહેલાં જો તમે મને સવાલ પૂછ્યો હોત ને તો હું તમને કહેત આંખ મીચીને 26માંથી 26 આવશે, 5 લાખની લીડ આવશે કે કેમ, એ જ એક સવાલ હતો. આજથી 3 મહિના પહેલાં 400 પાર જે છે એ એક બહુ લોકપ્રિય સ્લોગન થઈ ગયું હતું, પણ જેમ જેમ ચૂંટણી નજીક આવી એમ તમને ખબર પડી કે પડકારો શરૂ થયા. એક તબક્કો એવો હતો કે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને ઉમેદવાર નહોતા મળતા, બરાબર છે. અમદાવાદ પૂર્વમાંથી કોઈ લડવા તૈયાર નહોતું, પશ્ચિમમાંથી લડવા કોઈ તૈયાર નહોતું, રાજકોટ બેઠકમાં રૂપાલા સામે કોઈ લડવા તૈયાર નહોતું. અને ક્ષત્રિય આંદોલનનો મુદ્દો જેવો ઉપસ્થિત થયો, તમે જુઓ કે ધાનાની જે છે અમરેલીથી રાજકોટ આવી ગયા અને કડવા વર્સિસ લેઉવાનું એક કાર્ડ એમને રમવાની કોશિશ કરી, કારણ કે એમને એવું હતું કે કડવા વર્સિસ લેઉવા કરીએ તો રાજકોટમાં કડવાની વસ્તી 1,76,000 છે, એની સામે લેઉવાની વસ્તી 4 લાખથી વધારે છે. એટલે કડવા લેઉવા પર જો આ ધ્રુવીકરણ થાય તો ડેફિનેટલી પલ્લુ ધાનાની તરફેણમાં એટલે કે કોંગ્રેસની તરફેણમાં આવે. પ્લસ એના પર ક્ષત્રિય મતો જે 1,45,000 છે, એમાં ક્ષત્રિય હું કહું છું ત્યારે કાઠી દરબાર પણ આવી ગયા, રાજપૂતો પણ આવી ગયા, એ લગભગ 1,45,000 છે. લગભગ 1,95,000 જેટલા મતો જે છે એ કોળી સમુદાયના છે. અને રાજકોટમાં કડવા વિરુદ્ધ ઓલ ઘણી વખત થયું છે. 2009માં જ્યારે મુખ્યમંત્રી પદે નરેન્દ્રભાઈ મોદી હતા અને એમનો રાજકીય સિતારો જ્યારે મધ્યાહને હતો ત્યારે પણ રાજકોટની બેઠકમાં કોળી ઉમેદવાર કુંવરજી બાવળિયા જે છે એ કડવા પાટીદાર કિરણભાઈ પટેલ સામે ચૂંટણી જીતી ગયા હતા. હકીકતમાં જોવા જઈએ તો કુંવરજી બાવળિયાનો એરિયા ઓફ એ છે એ ટંકારા કે જસદણ કે રાજકોટ રૂરલમાં જ આવે, પણ રાજકોટ શહેરમાં પણ કુંવરજીભાઈ બાવળિયા જે છે એમને વધુ મતો મળ્યા હતા, કારણ કે ત્યારે કડવા લેઉવા ફેક્ટર આવી ગયું હતું. આજે પણ ખોડલધામમાં એવું કહે છે કે પરેશ ધાનાણીને જેટલો આવકાર મળે છે એટલો પુરુષોત્તમ રૂપાલાને નથી મળી રહ્યો. અને ક્ષત્રિય આંદોલન જે છે એની અસર વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલે 5 લાખની લીડ જે છે એ CR પાટીલને મળશે, અમિતભાઈને મળશે, વડોદરાના ઉમેદવારને મળશે, કારણ કે શહેરી વિસ્તારો ભાજપના ગઢ છે, પણ દરેક મતક્ષેત્રમાં 5 લાખની લીડ દેખાતી નથી. અને સિમિલરલી અમુક બેઠકો છે ત્યાં મને ટફ ફાઇટ દેખાઈ રહી છે, જેમ કે ગેનીબેન વિરુદ્ધ રેખાબેન ચૌધરીનો જે મત વિસ્તાર છે બનાસકાંઠાની તાસીર તમે જુઓ તો પહેલેથી પ્રો કોંગ્રેસ રહી છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ગુજરાતમાં તોય જિલ્લા પંચાયત એ લોકો જીતતા હતા, અને ત્યાં ચૌધરી સમાજ વિરુદ્ધ જ્યારે પણ ચૂંટણી થાય છે તો ઇતર સમાજ જીતે છે. 2004માં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ હરિભાઈ ચૌધરી વિરુદ્ધ ત્યાં હરિસિંહ ચાવડા હતા તો હરિસિંહ ચાવડા ચૂંટણી જીત્યા હતા, 6,900 મતે જીત્યા હતા, પણ ચૌધરી વિરુદ્ધ ઇતર સમાજ ત્યાં ભેગો થઈ ગયો હતો. 2009 લોકસભાની ચૂંટણીમાં ફરી હરિભાઈ ચૌધરી હતા અને એની સામે BK ગઢવીના સુપુત્ર મુકેશ ગઢવી હતા, અને મુકેશ ગઢવી 10,000 મતે જીત્યા હતા. ત્યારે એક તબક્કે હરિભાઈ ચૌધરી એવું કહ્યું હતું કે મારો ચૌધરી સમાજ આટલો મોટો છે અને ગઢવીના ઘર કેટલા, પણ છતાંય ગઢવી સમાજનું માત્ર 1400ની વસ્તી છે ગઢવીની બનાસકાંઠામાં, છતાં પણ ઇતર સમાજે મદદ કરી અને મુકેશ ગઢવી જે છે એ જીતી ગયા. પછી તમે જુઓ કે હરિભાઈ ચૌધરી 2014ની મોદી સાહેબની લહેરમાં જીત્યા, એ પછીની ચૂંટણીમાં જીત્યા, પણ હવે મને એવું લાગે છે કે આ વખતે ગેનીબેન વિરુદ્ધ ઠાકોર મતદારો જે છે, ઠાકોર સમુદાય ત્યાં વધારે છે. બીજું કે કોંગ્રેસ પાર્ટી આ વખતે તમે જુઓ તો બધી જ જગ્યાએ ઠાકોરોને આપી છે. અમિતભાઈ ચાવડા આણંદથી ચાલુ કરો તો ઠાકોર, ખેડામાં ઠાકોર, મહેસાણામાં ઠાકોર, પાટણમાં ઠાકોર અને બનાસકાંઠામાં ઠાકોર. અને ઠાકોર સમાજ જે છે એ તમે જુઓ કે આ વિસ્તારમાં એ લોકોની મતદાનની ટકાવારી 24થી 28% છે. 156 બેઠકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને ગઈ વિધાનસભામાં મળીને ત્યારે પણ પાટણ અને બનાસકાંઠા જિલ્લો એવો છે કે જ્યાં કોંગ્રેસે સારું પરફોર્મ કર્યું છે. એટલે કોંગ્રેસ પાર્ટીની સંગઠનની તાકાત ત્યાં સારી છે. એટલે મને એવું લાગે છે કે ત્યાં મને પડકાર દેખાઈ રહ્યો છે. સિમિલરલી ક્ષત્રિય આંદોલનને કારણે આણંદમાં અમિત ચાવડા જે છે એ સારી ફાઇટ આપી શકે એવું લાગી રહ્યું છે. રાજકોટ હજુ પણ ભરેલ નાળિયેર જેવી સ્થિતિ છે. એ જ રીતના તમે જુઓ કે ચૈતર વસાવા જે છે એ જબરજસ્ત ફાઇટ આપી રહ્યા છે. પરિણામ શું આવે આપણને ખબર નહીં, પણ મનસુખભાઈ સામે લગભગ 6 ટર્મથી એ જીતી રહ્યા છે. એટલે ત્યાં એક એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ વ્યક્તિગત પણ હોઈ શકે. અને પ્લસ આ વખતે
મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ નહીં થાય, કારણ કે આમ આદમી પાર્ટી કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર નથી. એટલે લોકસભાની બેઠકોની દ્રષ્ટિએ ગુજરાતમાં તો 6 થી 8 બેઠકો એવી છે કે જ્યાં ફાઇટ દેખાય છે. બાકી તમે મને પૂછો કે ગાંધીનગરમાં કે અમદાવાદ પૂર્વ કે અમદાવાદ પશ્ચિમ કે સુરત તો રહી જ નહીં, પણ નવસારી એ બધામાં હવે કોઈ ફાઇટ જેવું દેખાતું નથી. વલસાડમાં મહેનત કરી રહી છે કોંગ્રેસ પાર્ટી અને ઉમેદવાર પણ મજબૂત છે અને પ્રિયંકા ગાંધી પ્રચાર કરવા આવવાની છે, એટલે એ પછી પણ માહોલ શું થશે? જી સર, વાત કરવાની કે એક રૂપાલા વિવાદ કોણે ચગાવ્યો, આ ક્વેશ્ચન એટલા માટે પૂછું છું કે ઘણી વખત એવા મીડિયા રિપોર્ટ્સ અનુસાર આપણને જાણકારી મળી હતી કે વ્યક્તિગત કારણોસર ભાજપના કોઈ લોકો છે જે પાછળથી એને ફોર્સ આપી રહ્યા છે, કારણ કે રૂપાલા વિવાદ શાંત થઈ જાત એટલો બધો ચગત નહીં, પણ ચગાવવામાં આવ્યો છે. તો શું લાગે છે આપને કે રૂપાલા વિવાદ કોને ચગાવ્યો છે? રૂપાલા વિવાદ માટે સૌથી પહેલાં તો રૂપાલા ખુદ જવાબદાર છે, બરાબર છે કે નહીં? કારણ કે એમને પોતે જ ભૂલ કરી છે અને હવે એ પરિણામ એ પણ ભોગવી રહ્યા છે અને પાર્ટી પણ ભોગવી રહી છે. કોઈ પણ આંદોલન હોય ને એ કોઈ પીઠબળ વિના ચાલતું નથી, એને કોક તો ઓક્સિજન આપતું જ હશે. એ કોણ આપી રહ્યું છે એ તો ભાજપના નેતાઓ પણ શોધી રહ્યા છે કે પટેલ અનામત આંદોલન કોણ ચલાવતું હતું. એ જો પ્રશ્ન તમે પૂછશો અને એનો જે જવાબ તમને મળશે ને એ જ જવાબ તમને આમાંથી પણ મળશે. ધેર કેન બી નો સ્મોક વિદાઉટ ફાયર, હે ને? કોઈક જગ્યાએ ધુમાડો નીકળતો હોય તો એનો અર્થ એ કે આગ તો ક્યાંક લાગી જ છે. અને ક્ષત્રિય આંદોલનમાં હું તમને બહુ મહત્ત્વની વાત કહું તો ક્ષત્રિયો છે ને આખા ગુજરાતમાં આ ઘટનાક્રમ બન્યો હોય તો બહુ દુઃખદ છે. રૂપાલા જેવી વ્યક્તિ કે જે આમ બહુ જ જવાબદાર નેતા મનાય છે અને બહુ સારા વક્તા છે અને એમની રમૂજવૃત્તિ માટે પણ એ જાણીતા છે અને ડાયરો પણ સારો કરી શકે છે. એ વ્યક્તિ આ ભૂલ કેમ કરી મને સમજાતું નથી, પણ ક્યારેક મોટા ભૂલે તો ભીત ભૂલે એના જેવી વાત છે. પણ તમે જુઓ તો એ ઘટનાક્રમ પાછળ જે બેક ઓફ ધ માઇન્ડ છે ને, મને એવું લાગે છે કે રાજપૂત સમાજ માટે ઊંટની પીઠ પરનું આ આખરી તણખલું હતું. એટલા માટે કે તમે 2014માં એક પણ રાજપૂતની ટિકિટ ના આપી લોકસભામાં, તમે 2019માં પણ એક પણ રાજપૂતને ટિકિટ ના આપી, બરાબર છે? એટલે રાજપૂત સમાજને શું લાગ્યું કે 2014 નહીં, 2019 નહીં, 2024માં પણ તમે એક પણ રાજપૂતને ટિકિટ આપી નથી. રાજપૂત કહું એટલે રાજપૂત ક્ષત્રિય સમાજ કે કાઠી દરબાર. તો સમાજ જે છે ને એ દુભાયેલો હતો. બીજું સમાજને એવું લાગે છે કે તમે અમને ધીરે ધીરે માર્જિનલાઇઝ હાસ્યામાં ધકેલી રહ્યા છો. એક જમાનો એવો હતો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની રચના થઈ ત્યારે એવું કહેવાતું હતું કે પક્ષ એટલે પટેલ અને ક્ષત્રિય. શંકરસિંહ વાઘેલા જો સંગઠનના મુખિયા હોય તો કેશુભાઈ પટેલ જે છે એ મુખ્યમંત્રી પદે હોય, બરાબર છે? એ જ રીતના રાજેન્દ્રસિંહ રાણાને તમે સુકાન સોંપતા હતા. તો રાજેન્દ્રસિંહ રાણા પણ ગયા, શંકરસિંહ વાઘેલા પણ ગયા અને હવે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લે વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમની કેબિનેટમાં 5 ક્ષત્રિય આગેવાનો હતા, બરાબર છે કે નહીં? ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હતા અને પ્રદીપસિંહ જાડેજા પણ હતા અને એમની પાસે કિરીટસિંહ રાણા પણ હતા, એમની પાસે મહત્ત્વના ખાતાઓ પણ હતા. આ વખતની વિધાનસભાની ચૂંટણી બાદ જે સરકારની રચના થઈ એમાં કોઈ ક્ષત્રિય નેતા જે છે એટલી મજબૂત પોઝિશન પર નથી. બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ વિભાગ આપ્યો છે, પરંતુ એ ઉત્તર ગુજરાતના છે. એટલે સૌરાષ્ટ્ર જ્યાં ક્ષત્રિયોનું વધારે બાહુલ્ય છે ત્યાંથી કોઈ પ્રતિનિધિત્વ મળ્યું નથી. ભાજપ કહે છે કે અમે કેસરીસિંહને લીધા, પણ કેસરીસિંહ જમીનથી જોડાયેલા નેતા નથી. જે તમે દાખલા તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિશે કહી શકો કે કિરીટસિંહ રાણા વિશે કહી શકો કે પ્રદીપસિંહ જાડેજા વિશે કહી શકો કે હકુભા છે, આ બધા જે નેતાઓ છે એ લોકોના રૂટ્સ છે. આમના એવા કોઈ રૂટ્સ નથી. એટલે એને કારણે ક્ષત્રિય સમાજ જે છે એ દુભાયેલો છે અને એને કારણે પણ એ લાગણી જે છે ક્યાંક બહાર આવી રહી છે. સાહેબ, ભૂલ થઈ પરસોત્તમ રૂપાલાથી માનીએ છીએ, પણ ગઈકાલના સમાચાર છે CR પાટીલ પત્રકાર પરિષદ કરે છે અને તેમાં કહે છે કે ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે. તો ભારતીય જનતા પાર્ટી, CR પાટીલ બોલ્યા, ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી લીધું કે ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે અને ત્યાં સુધી CR પાટીલ બોલી ગયા કે અમિત શાહ ની સાથે કેટલાય લોકોએ પોતે હર્ષસંઘવી છે અને પોતે પાટીલે પણ મહેનત કરી, પરંતુ રિસ્પોન્સ નથી મળ્યો. તો જે ભારતીય જનતા પાર્ટી આ સ્વીકારી લીધું છે કે વિરોધ છે, અમે બેઠકો કરી પરંતુ નિષ્ફળતા મળી, એ શું એની ભૂલ છે? 100% હું એવું માનું છું કે જે ડેમેજ કંટ્રોલ કરવું જોઈતું હતું ભારતીય જનતા પાર્ટીએ એ નથી કર્યું. અને ક્ષત્રિય સમાજ છે ને એમાં ભાઈઓ કરતાં બહેનો મને વધારે એગ્રેસિવ દેખાય છે. એક બહેનનો ઇન્ટરવ્યૂ હું સાંભળતો હતો, એને એવું કીધું કે ક્ષત્રિય સમાજને ઘેર ઘેર જઈને તમે સમજાવો છો, છાનામાના કે અમારા એમ કે સામાજિક આગેવાનો અને અમારા નેતાઓ સાથે મિટિંગ કરો છો ને આટલા બધા લોકોને સમજાવો છો,
તમે કે એક વ્યક્તિને સમજાવ્યો હોત કે ઉમેદવારી પાછી ખેંચ, તો આજે કે આ ક્યાં નોબત આવી હતી. ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ છે એવું એ નથી બોલતા. એટલીસ્ટ ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસ સુધી મેં કોઈ ક્ષત્રિયને એવું નહોતું કહેતા સાંભળ્યા કે ભાઈ ભાજપ વિરુદ્ધ કરો. અત્યારે ક્યાંક સૂર દેખાય છે. ક્ષત્રિયો મોદી સાહેબ વિરુદ્ધ નથી. ક્ષત્રિયો તમે જુઓ, અમિતભાઈની અમદાવાદમાં અને ગાંધીનગરમાં રેલી નીકળી, કોઈ ક્ષત્રિયે કાંકરી ચાડો નથી કર્યો, કોઈએ કાળા વાવટા નથી બતાવ્યા. એટલે એ લોકોને અમિતભાઈ સામે નારાજગી હોય કે મોદી સાહેબ સામે નારાજગી હોય કે ભાજપ સામે નારાજગી નથી. એટલે CR પાટીલનું આકલન સાચું છે કે ક્ષત્રિય સમાજનો ભાજપ સામે આક્રોશ નથી, પણ રૂપાલાની ટિપ્પણી જે હતી એ ગેરવ્યાજબી હતી એવું તો CR પાટીલ પણ સ્વીકારે છે, પણ હવે સમાજ માનતો નથી. એનું કારણ એ છે કે ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે કે એના જે રાજકીય આગેવાનો છે ને એનું એના સમાજ પર પ્રભુત્વ જ નથી. કારણ કે સમાજ એમને પૂછે છે કે તમને શું આપ્યું પાર્ટીએ. કારણ કે જે અત્યારે નેતાઓ સમજાવવા જાય છે, દાખલા કે I.K. જાડેજા જાય કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જાય કે પ્રદીપસિંહ, એ લોકો પોતે જ સત્તાવિહીન છે. એ શું સમજાવવાના? ભાઈ ઓથોરિટી ક્યારે આવે કે તમારી પાસે કોઈ રિસ્પોન્સિબિલિટી હોય, હે ને, સેન્સ ઓફ અકાઉન્ટેબિલિટી હોય. મારી પાસે સેન્સ ઓફ અકાઉન્ટેબિલિટી નથી, મારી પાસે ઓથોરિટી નથી, તો હું કઈ રીતે તમારી રિસ્પોન્સિબિલિટી લઉં કે હું આટલું કરાવી શકીશ. એટલે એ કે ભાઈ પાર્ટીમાં તો ચહેરા બદલાઈ જાય છે. એન્ટી ઇન્કમ્બન્સી ખાડવા માટે તમે નો રિપીટ થિયરી લઈ આવો છો, કાલે તમે રહેશો કે નહીં એની શું ખાતરી. એટલે આ એક બહુ મોટો ઇસ્યુ છે. મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ એને સોર્ટ આઉટ કરવો જોઈએ. સર, મારો એ સવાલ છે કે જે રીતે આપણે સુરતમાં જોયું કે બિનહરીફની આખી ગેમ રમાઈ ગઈ, તો શું તમને લાગે છે કે એનાથી કોંગ્રેસ પ્રત્યે જે લોકોનો વિશ્વાસ હતો એ તૂટશે આખા રાજ્યમાં મતદારોનો? કારણ કે પહેલાં એવું થતું કે કોંગ્રેસના નેતાઓ ચૂંટાતા પછી ભાજપમાં જોડાતા, હવે તો ચૂંટાતા પહેલાં જ ભાજપમાં જવાનું અથવા તો પછી આ રીતે ખેલ પાડી રહ્યા છે. તો તમને શું લાગે છે? મને લાગે છે આ પણ એક નવું મોડલ છે કે મહેનત શું કામ કરવી, એમ કે કોંગ્રેસમાંથી ચૂંટાવા દેવું ને પછી એને પક્ષ પલટો કરવા માટે રાજીનામું આપવું. ને તમે અત્યારે જુઓ કે વિધાનસભાની જે 5 બેઠકો ભાજપે જાહેર કરી પેટા ચૂંટણીના, હે ને, તમે નામ વાંચો તો બધા કોંગ્રેસના છે. અર્જુનભાઈ મોઢવાડિયા ક્યાંથી ચૂંટણી લડે છે? તો પોરબંદરથી. તો પોતાની જ બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા, રાજીનામું આપીને હવે પોરબંદર લડે છે. એ જ રીતના અરવિંદ લાડાલી જુઓ કે CJ ચાવડા જુઓ કે ચિરાગભાઈ જુઓ કે વાઘોડિયાની બેઠક જુઓ. અલબત્ત વાઘોડિયા ઇન્ડિપેન્ડન્ટ હતા અને પછી ભાજપમાં આવ્યા. કહેવાનું પણ મૂળ કોંગ્રેસી પણ હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે આ જે થયું એ નીતિ રીતિ જે છે, જો એમાં ભાજપ જવાબદાર હોય અથવા ભાજપનો એમાં પાછળ દોરી સંચાર હોય એવા જે અહેવાલો આવી રહ્યા છે, તો મને લાગે છે કે લોકશાહી માટે આ ચોક્કસ લાંછનરૂપ ઘટના છે અને એક કલંકરૂપ ઘટના છે જે સુરતમાં બની છે. આ ના થવું જોઈએ. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીને સુરતમાં કોઈ પડકાર જેવું હતું જ નહીં. જ્યારે પડકાર અનામત આંદોલનનો હતો, હાર્દિક પટેલનો ત્યારે પણ સુરતમાં બધી જ બેઠકો જે છે એ ભારતીય જનતા પાર્ટી જીતી હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ આપણને લાગતું હતું કે સુરતમાં કંઈક થશે, પણ સુરતમાં એકે બેઠક આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ જીતી શકી નથી. એટલે ભાજપે કંઈ સુરતમાં આવું કરવાની જરૂર નહોતી. અને આ પ્રકારના કમળ ખીલવીને તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણોમાં મૂકે તો હું નથી માનતો કે મોદી સાહેબને પણ એ ગમશે. કારણ કે મોદી સાહેબે એને આવકારતું ટ્વીટ હજુ સુધી કર્યું નથી. કર્યું હોય તો મેં વાંચ્યું નથી. એટલે હું નથી માનતો કે આ પ્રકારનું કરવું જોઈએ અથવા કરવાની કોઈ જરૂરિયાત હતી. કારણ કે ભાજપ તો ઇન એની કેસ ત્યાં જીતતું જ હતું. પણ શક્ય છે લોકલ લેવલે કંઈક થયું હશે. અને સુરતની આ તાસીર રહી છે કે આ પ્રકારની ગોબાચાડી સુરતમાં થાય છે. તમને યાદ હોય તો કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ન થયું હતું અને ગઈ વખતે લિંબાયતમાં પણ આ પ્રકારની મોડસ ઓપરેન્ડી થઈ હતી. બરાબર છે. અને ભૂતકાળમાં તમને જો યાદ હોય તો કેશુભાઈ જ્યારે વિસાવદરની ચૂંટણી ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી લડતા હતા ત્યારે પણ કોંગ્રેસનો જે મેન્ડેટ હતો એ લઈને ગયો ને એક છોકરો કે પાનના ગલ્લેથી આવીને ફાડી નાખ્યો. એ બધું મેચ ફિક્સિંગ હતું, આપણને ખબર છે, પણ જાહેરમાં કોઈ સ્વીકારતું નથી. પણ હું સુરતની ઘટના જે છે એનાથી હું દુઃખી છું. આ યોગ્ય નથી. સર, અત્યારે સુરતને આમ ગુજરાતની અંદર જોવા જઈએ તો ભાજપ કોંગ્રેસની વાતો થાય છે, પરંતુ એક બેઠક એવી છે કે ભરૂચની, ત્યાં તો ભાજપ છે, ઇન્ડિયા ગઠબંધન છે, BAP આવી ગયું, પાર્ટી ઉતરવાની છે, તો ત્યાં કઈ રીતના સમીકરણો થવાના છે? ભરૂચ જે છે ને એ બહુ ટિપિકલ લોકસભાની સીટ છે. બરાબર છે. ભરૂચમાં મુસ્લિમ મતો પણ છે, ક્ષત્રિય મતો પણ છે અને ત્યાં ટ્રાઇબલ વોટ મેક્સિમમ છે. એટલે મોસ્ટલી ત્યાં ટ્રાઇબર જ ચૂંટાતા આવે છે. છેલ્લી 6 ટર્મથી તો ત્યાં મનસુખ વસાવા ચૂંટાય છે. એ પહેલાં ચંદુભાઈ દેશમુખ ચૂંટાતા હતા. ચંદુભાઈ દેશમુખ 4 ટર્મ ચૂંટાયા. 6 ટર્મ માટે મનસુખ વસાવા ચૂંટાયા.
અને એ પહેલાં અહેમદભાઈ પટેલ ચૂંટાયા. તમે જુઓ તો એ બેઠકની બલિયારી એવી છે કે ત્યાં મેષ રાશિવાળો જીતે છે કાં મીન રાશિવાળો જીતે છે. બરાબર છે, મેષ રાશિવાળો જીતે છે કાં મીન રાશિવાળો જીતે છે. ચૈતર વસાવામાં પણ મીન રાશિ આવે છે અને મનસુખ વસાવામાં પણ મીન આવે છે. એટલે બંનેમાંથી કોઈ એક જીતે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય, કારણ કે હું તમને 1952ની જે પહેલી ચૂંટણી થઈ ત્યારથી લઈને આજ દિન સુધીની ચૂંટણી કહું છું. તમે આખું કહેશો તો હું તમને આખો હિસ્ટ્રી કહીશ, સમયની મર્યાદા છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાં આ વખતે ધ્રુવીકરણ થાય એવી સંભાવના મને ઓછી દેખાય છે. પહેલાં કેવું ધ્રુવીકરણ થતું હતું? કોંગ્રેસનો ઉમેદવાર હોય, ભાજપનો ઉમેદવાર હોય અને છોટુભાઈ વસાવાની પાર્ટીનો ત્રીજો ઉમેદવાર હોય. એટલે ટ્રાઇબલ વોટના જે ભાગલા પડતા હતા એમાં કોંગ્રેસની વોટ બેંક ઘસાતી હતી. અને એટલે જ 1984 પછી અહેમદભાઈ 89માં હાર્યા પછી એ ત્યાં કોઈ દિવસ ચૂંટણી લડવા આવ્યા નહીં. પછી એ રાજ્યસભાનો રૂટ જ લેતા હતા, કારણ કે એમને ખબર પડી ગઈ હતી કે આ બેઠક જે છે એ હાઈલી પોલરાઇઝ થઈ છે. પહેલી વખત એક આદિવાસી નેતા, મજબૂત આદિવાસી નેતા ચૈતર વસાવા એવો આવ્યો છે અને સીમાંકન પછી આ બેઠકનું સ્વરૂપ એવું બદલાયું છે કે જેને કારણે રાજપીપળાનો પણ કેટલોક ભાગ આવ્યો છે. બરાબર છે, એટલે શક્ય છે કે આ વખતની ફાઇટ મજબૂત રહેશે. અને મનસુખ વસાવા પણ મજબૂત ઉમેદવાર છે, પણ ચૈતર વસાવા ઇઝ ગિવિંગ વેરી ગુડ ફાઇટ. અને હાઈકોર્ટે છેલ્લે જે એને રાહત આપી છે એનાથી એ હવે રાજપીપળાનો જે ડેડિયાપાડોવાળો વિસ્તાર છે ત્યાં નેત્રંગ, જંબુસર, હાંસોટ બધે જ પ્રચાર માટે જઈ શકશે. બંને ધર્મપત્નીઓને લઈને જઈ શકશે. એટલે મને લાગે છે કે થોડોક ફરક પડશે. ફાઇટ મજબૂત રહેશે, એમાં કોઈ બેમત નથી. સર, અને બીજું જે તમે મુખ્ય વાત કરીને ઓવેસી છે ને, બધાને હવે ખબર પડી ગઈ છે કે એ કોની બી ટીમ છે. એટલે ઓવેસી તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીએ અને બીજા પક્ષોએ પણ હંમેશા એવા પ્રયત્નો કર્યા છે કે ધ્રુવીકરણ થાય એટલે એમનો ઉમેદવાર નીકળી જાય અને બીજો ઉમેદવાર જે છે એને ઓછા મતો મળે. પણ એ ચૂંટણીની ગેમ છે. કોંગ્રેસ પણ આ ગેમ રમે છે, ભાજપ પણ રમે છે, CPI પણ રમે છે, CPM પણ રમે છે, સમાજવાદી પાર્ટી પણ રમે છે. કારણ કે લોકશાહીમાં એરેથમેટિક પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી કેમિસ્ટ્રી છે. સર, એક સિચ્યુએશન છેલ્લા ઘણા ટાઈમથી જે આપણે ગુજરાતમાં જોઈએ છીએ, એક તો આ નિલેશ કુંભાણીનો કેસ આપણે જોયો, તમે 5 જે પેટા ચૂંટણીની વાત કરીએ જોઈ. આ આખી જે રમત, રાજકીય રમત ચાલે છે કે કોઈ એક પક્ષના નેતાને તમારા પક્ષમાં સામેલ કરી લેવા અને મોટાભાગે 99.99% કોંગ્રેસના નેતાને ભાજપમાં લઈ આવવા. આ આજકાલનું નહીં, આપણે ઘણા ટાઈમથી જોઈએ છીએ ને જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે આપણે જોઈએ છીએ. આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો લોકશાહી માટે? કારણ કે જ્યારે તમારી પાસે ઓપોઝિશન જ નહીં રહે, કોંગ્રેસ પાસે તો હાલ એવી જ સ્થિતિ છે. કારણ કે એ આરોપ પણ લાગ્યા કે શક્તિસિંહે સેફ ગેમ રમીને ભાવનગરની બેઠક ગઠબંધનમાં આપી દીધી કે પોતે લડવું ન પડે ને કદાચ હારી જાય તો અધ્યક્ષ હારી ગયા, એવી વાતો ચર્ચાતી થઈ જાય, એવી વાતો લોકમુખે ચર્ચાવા લાગી. આવા સમયે વાંક કોનો ગણવો? કોંગ્રેસનો ગણવો કે ભાજપનો ગણવો, જે લઈ આવે છે એનો, કે જે જાય છે એને રોકી નથી શકતા? કે પછી બંનેનો વાંક સમજીને લોકોએ સમજી લેવાનું કે આપણે કોને પસંદ કરવા અને કદાચ એની કોઈ ગેરંટી નહીં, કાલ ઉઠીને તમે પસંદ કરેલા નેતા છટકી પણ જાય? જો ભાવનગરની સ્પેસિફિક બેઠકની વાત કરતા હો તો શક્તિસિંહ ગોહિલ ચૂંટણી લડવાના નહોતા. એ નક્કી હતું એટલા માટે કારણ કે એ રાજ્યસભામાં છે અને રાજ્યસભામાં એમની ટર્મ હજુ લગભગ 4.5 વર્ષ જેટલી છે. રાજ્યસભાની ટર્મ કોઈ પણ વ્યક્તિ ગુમાવવાનું પસંદ ના કરે, એમની પાર્ટી પણ નહીં પસંદ કરે. કારણ કે અત્યારે જો ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી થાય તો કોંગ્રેસ પાર્ટી તો ફોર્મ ભરવાની સ્થિતિમાં પણ નથી. એની પાસે એટલા ધારાસભ્યો પણ નથી કે એ ફોર્મ ભરી શકે. જીતવાની વાત તો અલગ રહી. બરાબર છે, કારણ કે આ 5 બેઠકો બીજી ઓછી થઈ ગઈ કોંગ્રેસની, આ ધારાસભ્યો ઘટ્યા એટલે 17માંથી. એટલે શક્તિસિંહ ગોહિલ એક વસ્તુ જાણે છે કે ભાવનગરમાં જીતવાનું કામ અઘરું છે. શક્તિસિંહ ગોહિલ ગુજરાતમાં છેલ્લી કઈ બેઠકમાંથી જીત્યા હતા ખબર છે તમને? અબડાસાથી જીત્યા હતા. એટલા માટે કારણ કે ભાવનગરમાં સીમાંકન પછી જે એમની પોતાની બેઠક, ભાવનગરની બેઠક હતી, એનું જે સ્વરૂપ બદલાયું એ કોળી બેઠક થઈ ગઈ. અને કોળી સમુદાયની સામે તમે કોઈ સંજોગોમાં ના જીતી શકો, એ એક વાસ્તવિકતા છે. કારણ કે જ્ઞાતિવાદ એટલો બધો પ્રબળ હોય છે કોળી સમુદાયમાં. એટલે શક્તિસિંહ ગોહિલ જે છે એ અબડાસા ગયા હતા, કારણ કે અબડાસામાં ક્ષત્રિય અને મુસ્લિમ મતો જે છે એનું પ્રમાણ વધારે હતું અને એટલા માટે શક્તિસિંહે ત્યાંથી ચૂંટણી લડવાની પસંદ કરી. રહી વાત આ વખતની લોકસભાની ચૂંટણીમાં, ઉમેશ મકવાણા છે એ ત્યાંના સિટિંગ MLA છે અને બોટાદના, અને બોટાદમાં એનું પરફોર્મન્સ કોંગ્રેસના મનહર પટેલ અને ભાજપના ઉમેદવારની સરખામણીમાં ઘણું સારું રહ્યું. અને બીજું કે એ જે છે એ કોળી સમુદાયના છે. એટલે કોળી મતો સામે ભારતીય જનતા પાર્ટીના મનસુખ માંડવિયા છેલ્લા 10 વર્ષથી આ બેઠક પર મહેનત કરતા હતા ભાવનગરમાં. અને ઉમેશ મકવાણાની ઉમેદવારી જાહેર થઈ એના 20 દિવસ પહેલાં સુધી એમને ભાવનગરમાં મિટિંગો લીધી હતી અને મનસુખ માંડવિયા ત્યાંથી લડશે એ બધા નિશ્ચિત મનાતું હતું. સુરતની લોબી પણ ત્યાં આવીને દરેક ગામડાને બધું માઇક્રો પ્લાનિંગ કરી નાખ્યું હતું, ઝડફિયાએ અને માંડવિયાએ ને બધાએ જ. કારણ કે
માંડવિયાનો મતક્ષેત્ર જે છે એ પાલિતાણાનો રહ્યો છે, પણ છતાં પણ એમને લાગ્યું કે જો કોડી સામે પટેલ આવશે તો જીતવાની શક્યતાઓ થોડી ધૂંધળી થઈ જાય છે, અને એટલા માટે માંડવિયા પોતાનો મત વિસ્તાર બદલી અને પોરબંદર જતા રહ્યા. એનું કારણ આ જ હતું કે ભાઈ ત્યાં કોડી સામે જીતી શકાય એવું હતું નહીં, અને કોંગ્રેસ પાર્ટી પાસે આજની તારીખે એટલો કોઈ મજબૂત કોડી નેતા નથી ભાવનગર પંથકમાં, એટલે એમને સ્વીકારી લીધું કે ભલે ઉમેશ મકવાણા લડતો હોય, અને SH 150 તમારે 2 બેઠક તો આપવાની જ હતી, અને આમ આદમી પાર્ટી પણ કે અમદાવાદ ગાંધીનગર બેઠક તો લેવા માંગતી નથી, એટલે એમના જે ધારાસભ્ય હતા એક સત્રમાં એમને બેઠક લેવાનું પસંદ કર્યું, તો એ વ્યાજબી વાત હતી. સર, આ વખતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, તો એમાં કેટલાક ઉમેદવારો એવા છે કે પહેલાં તો આજથી 2 મહિના પહેલાં જો વાત કરવામાં આવે તો ત્યાં સુધી તો એવી વાત હતી કે વન વે જતું હતું મોટાભાગની જગ્યાએ, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલીક બેઠક પર એવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે જેના કારણે ફાઇટ છે એ ટફ બની છે. તો શું લાગે છે આ વખતની લોકસભાની ચૂંટણીમાં, જેમ કે અમરેલી બેઠક છે જ્યાં ભરત સુતરિયા છે, જેનીબેનના પ્રમાણમાં ઉમેદવાર તરીકે બહુ નબળા પુરવાર થાય છે, ભારતીય જનતા પાર્ટીના કામના હિસાબથી થઈ શકે, સેમ વે બનાસકાંઠા વાત કરી, તો આ વખતને શું લાગે છે કે ગુજરાતની કઈ કઈ બેઠક એવી છે જેમાં ઉમેદવારોના કારણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે, આ પ્રશ્ન અને બીજી રીતના કેટલું નુકસાન ભોગવવું પડી શકે છે? ઉમેદવારને કારણે કોંગ્રેસ પાર્ટી પણ કદાચ ચૂંટણીની વૈતરણી તરી શકે, એ પણ પ્રશ્ન રિસ્ટ્રક્ચર થઈ શકે, કારણ કે ભાજપ છે ને, જો બેન એક વાત તમને કહું, ઓલ સાઇડ એન્ડ ડન ભારતીય જનતા પાર્ટીની જે સંગઠનની તાકાત છે, અને ગઈ લોકસભાની ચૂંટણી તમે જુઓ તો એવરેજ ભાજપને છે ને 64% જેટલા મતો મળ્યા છે, 64% મતો, અને કોંગ્રેસ પાર્ટીને 30 થી 32% જેટલા, એટલે એ જે ગેપ છે ને, હવે તમે આ જે ગેપ છે એ લગભગ 30 થી 32%નો ગેપ છે, એટલે તમારી પોપ્યુલર લહેર પણ જો તમારી ફેવરમાં આમ આવી જાય ને તોય તમે જુઓ કે ડેવિએશન કમસે કમ 16%નું હોવું જોઈએ. હવે 16%નું ડેવિએશન છે ને સામાન્ય રીતે બહુ સંભવિત દેખાતું નથી. એ ક્યારે થાય કે જ્યારે લડાઈ આમને સામને હોય, પોલરાઇઝેશન ના થાય. હવે એમાં મને સૌથી મજબૂત બેઠક કોંગ્રેસ માટે દેખાય છે જ્ઞાનીબેન ઠાકોરની. એમાં 2 કારણ છે, કારણ કે ગઈ વખતે પણ ત્યાં ટકાવારીની દ્રષ્ટિએ જોવા જાય તો એકદમ ઓછી હતી. વિધાનસભાની બેઠક તમે જુઓ તો 156 બેઠકો મળી, તો પણ બનાસકાંઠાની જે 7 બેઠક હતી એમાં 2 બેઠક કોંગ્રેસ પાર્ટીને મળી છે, અને ત્રીજો થરાદમાં જે છે એ અપક્ષ ઉમેદવાર જીત્યો છે. એટલે ભાજપ SH 150 પ્લસ માઇનસ કરો ને તો 1500નો ડિફરન્સ આવે છે. એટલે એ બેઠક એવી છે, જ્ઞાનીબેન ઠાકોર તરીકે મજબૂત ઉમેદવાર છે. મેં તમને અગાઉ પણ કહ્યું કે ચૌધરી વિરુદ્ધ ઇતર સમાજ થાય તો એક મજબૂત કેમિસ્ટ્રી ત્યાં આગળ કેમિસ્ટ્રી પણ થાય છે અને એરેથમેટિક પણ થાય છે, તો એ બેઠક મજબૂત છે, અને જ્ઞાનીબેન પોતે ઉમેદવાર તરીકે મજબૂત છે. બીજું કે એ છે ને ભાજપના જેટલા પણ ટેન્ટ્રમ્સ કહો કે ઇમોશનલ પેલા હોય એ પણ નાટક કરી શકે છે. ચૂંટણીની ભાષામાં કહું તો એ પણ ખોડો પાથરે છે, એ પણ મામેરું માંગે છે, એ પણ બહેન દીકરી તરીકેનું પેલું ઇમોશનલ કાર્ડ રમે છે, એ પણ ભાવુક થઈને રડે છે, એ પણ ક્રાઉડ ફંડિંગ કરી રહ્યા છે, બરાબર છે. અને ધારાસભ્ય તરીકે તમે જુઓ તો મજબૂત કામગીરી છે એમને. બનાસકાંઠાના દિગ્ગજ નેતાને હરાવી પણ ચૂક્યા છે, અને ઠાકોર સમુદાય આખો એમની સામે છે. અને એ જ્યારે ફોર્મ ભરવા ગયા તો 40 ગામના લોકોએ 40 ગામના એ લોકોએ સ્વયંભૂ બંધ રાખીને એમની સાથે ગયા હતા. અને પ્લસ મને ત્યાંના ઘણા લોકો કહેતા હતા કે ક્રાઉડ ફંડિંગમાં લોકો સ્વયંભૂ ડોનેશન પણ આપી રહ્યા છે. તો એક મજબૂત કેન્ડિડેટ છે ઉમેદવારને કારણે પણ, અને પાર્ટીનું પીઠબળ પણ છે, ને પાર્ટીનું સંગઠન પણ ત્યાં મજબૂત છે. સિમિલરલી અમિત ચાવડા, આણંદ તમે જુઓ તો ક્ષત્રિય આંદોલનની એક અસર એ આવશે કે ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ વચ્ચે બહુ સારી એમ બોન્ડિંગ છે, અને ત્યાં આગળ માધવસિંહ સોલંકી, ઈશ્વરસિંહ ચાવડા, ભરતસિંહ સોલંકી, અને આમ જોવા જાઓ તો પરંપરાગત રીતે પણ અમિત ચાવડાની તો પોતાની બેઠક છે જ, એ ઉપરાંત બોરસદ અને ભાદરણ આ 2 બેઠક જે છે એ કોંગ્રેસનો ગઢ રહી છે. એને કારણે અને 6 લાખ જેટલા ત્યાં ક્ષત્રિય મતો છે, પ્લસ આખા ગુજરાતમાં હાઈએસ્ટ ક્રિશ્ચિયન પોપ્યુલેશન જુઓ કે મુસ્લિમ પોપ્યુલેશન જુઓ તો ભરૂચ પછી 2nd હાઈએસ્ટ ત્યાં છે. એટલે એનો એડવાન્ટેજ અમિત ચાવડાને મળે એમ છે. અને અમિત ચાવડા સામે મિતેશ પટેલ ઉમેદવાર તરીકે સહેજ મને નબળા લાગે છે. એટલે એ બેઠક છે એ જેનીબેન જે છે એ ફાઇટ ચોક્કસ આપી શકે, પણ તો એક જ્ઞાતિવાદના સમીકરણો એવા છે કે ત્યાં થોડુંક અઘરું છે. રૂપાલા સામે પરેશ ધાનાની તો 2002ની સાલમાં તો એ જાયન્ટ કિલર બન્યા હતા, પણ અત્યારે બનશે કે કેમ એ જોવું પડે. પણ ફાઇટ ચોક્કસ રાજકોટમાં એટલી મજબૂત રહેશે. પછી ચૈતર વસાવા તો એ આમ આદમી પાર્ટીના છે, પણ એ ફાઇટ આપશે.
વલસાડ મને સીટ એવી દેખાઈ રહી છે કે ત્યાં ફાઇટ મળશે. દાહોદમાં પ્રભાબેન તાબિયાડ અગાઉ ચૂંટાયેલા છે અને દાહોદમાં પણ 2 બેઠકો એવી છે કે જે કોંગ્રેસ પાસે છે વિધાનસભામાં 7માંથી, અને ત્રીજી બેઠક બહુ જ ઓછા માર્જિનથી ગઈ છે. એટલે ટ્રાઇબલ એરિયામાં દાહોદ જે બેઠક છે એ પણ સારી છે. એટલે આ કુલ 4-5 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ પાર્ટીને આશા છે. અચ્છા સર, અને કોંગ્રેસને તો વકરો એટલો નફો છે, આમ તો કંઈ હતું જ નહીં. 14માંય કંઈ નહોતું ને 19માંય કંઈ નહોતું. ચૂંટણી સિવાયનો સવાલ કે આજથી પહેલાં કદાચ મારા જન્મ વખતની વાત છે 90s 80sની, ત્યારે જે ઉમેદવારોની પસંદગી થતી હતી ત્યારે વ્યક્તિત્વના આધારે થતી હતી, તેના વર્ચસ્વના આધારે થતી હતી. પરંતુ હવે હું પોતે પત્રકારત્વમાં આવીને ત્યારથી મેં જોયું છે જ્ઞાતિ, જાતિ, ધર્મના આધારે. તો હું તમારો વિચાર એના મુદ્દે જાણવા માંગુ છું, કારણ કે આ ક્યાં સુધી ચાલશે? ખરેખર ના ચાલવું જોઈએ, અને હું પણ એનો સખત વિરોધી છું કે જ્ઞાતિ અને જાતિ આધારિત. ઇવન આપણે પણ ચર્ચા કરતા હોઈએ છીએ તેમાં ઘણી બધી વખત કે આ જાતિનું વર્ચસ્વ વધારે છે. એટલે ઓબ્વિયસ છે, અમે ઇન્ટરનલ પણ અમે જ્યારે ચર્ચાઓ કરતા હોઈએ છીએ ત્યારે એ બાબતને લઈને ચર્ચા થતી. પરંતુ આ ક્યાં સુધી ચાલશે? અને કારણ કે હવે આવનારું ભવિષ્ય જે છે એ બધા આ બધી વસ્તુઓમાં મને લાગે છે કે કેટલું યોગ્ય રહેશે. આમાં તો છે ને ચેન્જ વિલ કમ ફ્રોમ ધ ટોપ. પણ તમે કમનસીબે જુઓ તો કોંગ્રેસ પાર્ટી એના મેનિફેસ્ટોમાં શું વાત કરે છે કે અમે જ્ઞાતિ આધારિત સર્વેક્ષણ કરાવીશું, અને જ્ઞાતિ આધારિત સર્વેક્ષણ કરાવી અને ગરીબોને, દલિતોને, મુસ્લિમ કોમ્યુનિટીને એ લોકોને પણ ન્યાય મળે એના માટે અમે પ્રયત્ન કરશું. કારણ કે આ દેશની ડેમોગ્રાફિક પોઝિશન તમે જુઓ, કમનસીબે આપણે ત્યાં નીલમ તમને નવાઈ લાગશે કે 2021માં સેન્સસ જ નથી થયો. આ દેશ આઝાદ થયો 1951થી કે 2011 સુધી દર 10 વર્ષે આપણે ત્યાં સેન્સસ થતું હતું. 1931માં છેલ્લી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ. 1941માં વર્લ્ડ વોર સેકન્ડ હતું, એના કારણે વસ્તી ગણતરી થઈ હતી, પણ જ્ઞાતિ આધારિત ડેટા એમાં ટેબ્યુલેટ થયા નહોતા. કારણ કે ડેટા અંગ્રેજો જે છે એ સમયસર જાહેર કરવા માંગતા હતા, અને ટેબ્યુલેશન એ જમાનામાં તો કંઈ એક્સેલ સીટ હતી નહીં કે તમે નાખો અને મેચ થઈ જાય. પણ 1951માં થઈ વસ્તી ગણતરી, ત્યારે એમાં પછી જ્ઞાતિ આધારિત ના કર્યું, કારણ કે સામાજિક સમરસતાની વાત હતી. ત્યારથી લઈને 2011માં જ્ઞાતિ આધારિત ડેટા જે છે એ ટેબ્યુલેટ થયો, પણ એના ડેટા જાહેર કરવામાં નથી આવ્યા. 2021માં કર્યું નહીં. હવે કોંગ્રેસ પાર્ટી જો જ્ઞાતિ આધારિત અનામતની વાત કરતી હોય અથવા તો જ્ઞાતિ આધારિત લોકોને પ્રતિનિધિત્વની વાત કરતી હોય, તો ભારતીય જનતા પાર્ટી પોતાની હિન્દુત્વની વોટ બેંક મજબૂત કરવાની વાત કરે છે. કારણ કે જ્ઞાતિવાદનો છેદ ઉડાવવો હોય તો તમારે પછી કોમવાદ અથવા હિન્દુત્વની વાત કરવી જ પડે. વિશ્વનાથ પ્રતાપ સિંઘે શું કર્યું હતું? વિશ્વનાથ પ્રતાપ સિંઘ મંડલવાદ લાવ્યા હતા, અને એને અભરાઈએ ચડાવેલો મંડલ કમિશનનો રિપોર્ટ છે એ ઉતારીને એટલા માટે કર્યું કે જેથી રાજીવ ગાંધી સામે એમણે જે બળવો કર્યો હતો એમાં એ મંડલવાદને કારણે ચૂંટણી જીતી શકે. એને કારણે ભારતીય જનતા પાર્ટી કમંડલ લઈને આવ્યું અને એમણે સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢી. આ કમનસીબી છે દેશની, પણ હવે એની સામે વિરોધના સૂર ઉઠવા માંડ્યા છે. અમરેલી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ડૉક્ટર કાનાબાર, એને પોતે ટ્વીટ કરીને કહ્યું કે તમે આ દેશને જ્ઞાતિને જાતિમાં વહેંચી કાઢશો, કોમવાદમાં વહેંચી કાઢશો તો મેરિટવાળા ઉમેદવારનું શું? આ દેશની સૌથી મોટી ટ્રેજેડી એ છે કે નિર્મલા સીતારામન, કે જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં છે, આ દેશના અર્થશાસ્ત્રી છે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી MA ઇન ઇકોનોમિક્સ થયેલા છે અને કોમ્પિટન્ટ ફાઇનાન્સ મિનિસ્ટર છે, એ ચૂંટણી લડવાની હિંમત કરતા નથી. ભારતીય જનતા પાર્ટીએ એમને કહ્યું હતું કે તમે સાઉથમાંથી આંગળી મૂકો ને એ બેઠક તમારી, પણ એને એવું કીધું કે મારી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી, મારા દેશના નાના મંત્રી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી. અને નિર્મલા સીતારામન જૂઠું નહીં બોલતા એવું હું માનું છું, બરાબર છે. તો એ એવું કહે છે કે માત્ર ચૂંટણી લડવાના પૈસા નથી, ઉમેદવારે ચૂંટણી લડવા માટે વ્હાઇટમાં તો 95 લાખ રૂપિયા જોઈએ. એ કદાચ એમની પાસે નહીં હોય એવું હું માની લઉં, પણ બીજું કે એ સિવાયના જે બ્લેકના જોઈએ એ ક્યાંથી મેનેજ કરવાના? માની લો કે પાર્ટી એમના માટે મેનેજ કરે, તો એમને એવું કીધું કે જ્ઞાતિવાદ મારી તરફેણમાં નથી, ધર્મનું કાર્ડ જે છે હું સાઉથમાં રમી શકું એમ નથી. નિર્મલાબેને દાવ ડિક્લેર કર્યો. હું એવું માનું છું કે આ એક દુઃખદ ઘટના છે. નિર્મલા સીતારામન જેવી કોમ્પિટન્ટ વ્યક્તિને કોઈ પણ જગ્યાએથી ટિકિટ મળવી જોઈએ, એને ચૂંટાવા જોઈએ. હું તમને કહું બેન, પુરુષોત્તમ ગણેશ માવલંકર આપણે જે આ શહેરમાં બેસી રહ્યા છે ને, અહીંયા પહેલાંના સૌ પ્રથમ લોકસભાના અધ્યક્ષ પણ હતા અને અમદાવાદથી ચૂંટાયેલા હતા, PG માવલંકર. આજે માવલંકર સાહેબ આવે ને તો એમની ડિપોઝિટ જાય, કારણ કે માવલંકર સાહેબ પાસે અમદાવાદમાં મરાઠીઓ ક્યાં છે કે જે એને મત આપે? અઘરું છે. જી સર, આપણે જોઈએ છીએ કે ભાજપ એક
શિસ્તતાને લીધે જગ જાહેર છે કે એની શેના લીધે? શિસ્તબદ્ધ પાર્ટી છે, આપણે શિસ્ત. બધા શિસ્તબદ્ધ પાર્ટી છે, આપણે બધા જાણીએ છીએ. કારણ કે હાઈકમાન્ડનો જે ઓર્ડર છે, મોહર લાગી ગઈ પછી પૂરું થઈ ગયું. એમ કે અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે વિરોધના સૂર જોવા મળ્યા નથી. આ વખતે ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાએ વિરોધના સૂર જોવા મળ્યા અને પછી સામે આવીને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમને એવું થયું કે ચૂંટણી નથી લડવી એમ, અને પછી જતી કરી ટિકિટને ત્યાં બદલાય ઉમેદવાર. તો તમે શું માનો છો કે શિસ્તબદ્ધ પાર્ટીમાં આવું જોવા મળ્યું તો શું એક બદલાવ છે ભાજપમાં ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડની સામે? ભાજપે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી, પણ એ ભાજપ પોતે કોંગ્રેસ યુક્ત થઈ ગયો. ભાજપ પોતે કોંગ્રેસ યુક્ત થઈ ગયો. તમે વિરોધ પક્ષને ખતમ કરો તો પછી તમારા પક્ષમાં પણ આંતરિક વિરોધ ઊભો થવાનો જ છે. મારી આટલા વર્ષોની કારકિર્દીમાં મેં જોયું નહોતું કે ભાજપે કોઈ દિવસ ટિકિટ આપ્યા પછી ઉમેદવાર બદલ્યો હોય. આ વખતે ગુજરાતમાં 2 જગ્યાએ ઉમેદવાર બદલવા પડ્યા, અને એ પણ વિરોધના સૂર પાર્ટીમાંથી જ ઊભા થયા, જે હજુ પણ ક્ષમતા દેખાતા નથી. પણ હવે તમે કહું કે શિસ્તનો દંડો પછાડ્યો એટલે કોઈ બોલતું નથી, પણ તમે જુઓ કે સાબરકાંઠામાં હજુ પણ અંડર કરંટ જે છે એ ભાજપ વિરુદ્ધ ભાજપ જ ચાલી રહ્યો છે. બરાબર છે. સિમિલરલી પેલું ઝાલા જે છે એ ઉમેદવારી ઊભી કરવા ગયા ત્યાં આગળ, ભલે એને પાછળથી બેસાડી દીધો, પણ એ ભાજપ છોડીને ત્યાં અપક્ષ તરીકે લડવા જવા માંગતા હતા. બરાબર છે. સિમિલરલી વડોદરામાં જ્યોતિબેન પંડ્યા રંજનબેન ભટ્ટની સામે નિવેદન આપે, પ્રેસ કોન્ફરન્સ કરે, એમને પાર્ટીમાંથી 6 વર્ષ સસ્પેન્ડ કરવામાં આવે, અને ભાજપના લોકો જે છે એ વાત સામે એકબીજાને વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કરે કે વડોદરાનો વિકાસ ક્યાં સમાયો છે, કયા શોપિંગ મોલમાં સમાયો છે. તો એનો અર્થ સાફ છે કે પાર્ટીમાં વિરોધના સૂર ઉઠ્યા છે. અને એ પછી પણ જે ઉમેદવારને આપવામાં આવ્યું, ભાજપના જ એક પૂર્વ નેતાનો ઓડિયો અને વિડીયો આવ્યો હતો કે 400 બેઠક જીતવાની હોય પાર્ટી, એક નહીં જીતે તો શું ફરક પડે, પણ કે હાઈકમાન્ડને ખબર પડવી જોઈએ કે આવા નહીં ચાલે. હવે એ વાતને પછી ભલે એમને રદિયો આપ્યો હોય, પણ ગામ આખું જાણે છે કે એ ભાઈ શું બોલ્યા હતા. એનો અર્થ એ કે આંતરિક વિરોધના સૂર ઉઠ્યા છે. અને નીલમે હમણાં કહ્યું એમ કે કાનાબાર સાહેબે અમરેલીથી કહ્યું અને એ ટ્વીટ કર્યું, તો એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે કે મારો અવાજ ત્યાં સુધી તો જાય. એનો અર્થ કે ભાજપમાં જે આંતરિક અસંતોષ છે ઉમેદવારોની પસંદગી લઈને, એ છે, ચોક્કસ છે. પણ હાઈકમાન્ડ પોતાની રીતે જ વિચારતું હોય છે કે ભાઈ વિનેબિલિટી ક્રાઇટેરિયા છે તો પછી એ જ દ્રષ્ટિએ ઉમેદવાર પસંદ કરવા પડે. મિતેશ પટેલને સામાન્ય સંજોગોમાં ટિકિટ કદાચ ના આપત, પણ એટલા માટે આપી કે આ બાજુ દેવુસિંહ ચૌહાણ છે, તો પટેલ અને ક્ષત્રિયનું બેલેન્સિંગ તમારે ખેડામાં કરવું પડે, તો મિતેશ પટેલ નીવડેલા ઉમેદવાર છે તો મિતેશ પટેલને આપી દીધી. સાહેબ, થોડા સમય પહેલા એક સમાચાર સામે આવ્યા હતા, એમાં 2 મત જોવા મળ્યા હતા. એક વર્ગ એવું કહેતા હતા કે સમાચાર સાચા છે, એક વર્ગ એવું કહે છે કે સમાચારમાં દમ નથી. અમિત શાહ ગુજરાત આવે છે, બેઠક થાય છે પરસોત્તમ રૂપાલાને લઈને, તે એમના નિવેદનને લઈને, અને પરસોત્તમ રૂપાલા પોતે સામેથી કહે છે કે મારી ટિકિટ ખેંચી લો. એ તમારી પાસે શું માહિતી, શું અંદરની વાત? મારી જે માહિતી છે એવું છે કે પુરુષોત્તમ રૂપાલાએ ચોક્કસ હાઈકમાન્ડને કહ્યું હતું કે ભાઈ મારા કારણે જો સંગઠનને કે સરકારને આમાં કોઈ કન્ફર્મેશન તો નહીં અમિતભાઈ આપે, નહીં પુરુષોત્તમ રૂપાલા આપે, નહીં બીજું કોઈ આપે, પણ પછી તમારા સોર્સિસ થ્રુ જે તમને જાણવા મળે છે એમાં એવું મેં પણ સાંભળ્યું કે પુરુષોત્તમ રૂપાલાએ એક તબક્કે હાઈકમાન્ડને કહ્યું હતું કે જો મારા કારણે પક્ષને એમ કે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડતું હોય તો હું મારી ઉમેદવારી પાછી ખેંચવા તૈયાર છું. પણ એક બહુ જ કદાવર નેતા સાથે મારે વાત થઈ ત્યારે એમને એવું કીધું કે ભાઈ પુરુષોત્તમ રૂપાલા છે ને એ કેન્દ્રીય મંત્રી છે, એટલે એ અંગેનો નિર્ણય જે છે એ હાઈકમાન્ડ પાર્લામેન્ટરી બોર્ડ જ લે. પછી એમાં ગુજરાતમાં CR પાટીલ કે CMના લેવલે એ નિર્ણય નથી આવતો, એ પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય છે, કારણ કે પાર્લામેન્ટરી બોર્ડ છે એ ટિકિટ આપે છે. અને બીજું કે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે કે અમરેલીમાંથી રૂપાલાને નહીં લડાવવા અને રાજકોટ લઈ જવા. પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે કે મનસુખ માંડવિયાને ભાવનગરને બદલે પોરબંદર મૂકો, તો ત્યાં કડવા અને આ બાજુ લેવા એક સેટિંગ થતું હોય છે કે પોરબંદરને, કારણ કે પોરબંદર અને રાજકોટના મત વિસ્તાર તમે જુઓ તો ઘણા બધા એકબીજા સાથે ઓવરલેપ પણ થાય છે, મોરબી છે કે ટંકારા છે કે આ બધું, એટલે એ હંમેશા એક જ્ઞાતિ અને જાતિના સમીકરણો સેટિંગ કરતા હોય છે. એટલે એ હાઈકમાન્ડનો નિર્ણય હોય એટલે ગુજરાતના કોઈ નેતા આમાં દિશા સૂચન કરી શકે કે ભલામણ કરી શકે. ફાઇનલ ડિસિઝન તો પાર્લામેન્ટરી બોર્ડનું જ હોય છે. સર, અત્યારની જે સિચ્યુએશન છે એ પરથી આપને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠક જીતી જશે? અને સાથોસાથ હું ક્ષત્રિયવાળી વાત કરીએ છીએ તો એ જ સવાલ પૂછી લઉં કે અત્યારે તો ભલે ભારતીય જનતા પાર્ટીએ આ વિરોધને આક્રોશને ગંભીરતાથી ન લીધો ને પરસોત્તમભાઈને યથાવત રાખ્યા,
આપણે જોઈએ છે કે વર્ષ પછી કોર્પોરેશન આવશે, એ પછી વિધાનસભા પણ આવશે. આપને લાગે છે કે ભલે ભાજપ પ્રયાસ કરતું હોય, પરંતુ જો ક્ષત્રિય સમાજની નારાજગી દૂર ન થઈ તો વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજ હોય કે પછી કોર્પોરેશનની ચૂંટણી હોય, એમાં ભાજપને નુકસાન કરી શકે છે ક્ષત્રિય સમાજ? ભાજપને ચોક્કસ ક્ષત્રિય સમાજ નુકસાન કરી શકે છે, પણ એ નુકસાનની જેને છે ને ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એ કેટલું થશે એ એક સૌથી મહત્ત્વનું છે. અને બીજું હું તમને કહું કે અસર છે ને વિધાનસભામાં વધારે જોવા મળે, કોર્પોરેશનમાં વધારે જોવા મળે. લોકસભા એટલો મોટો 20 લાખ મતદારોનો સમૂહ છે કે અને સમાજ પાછો અલગ અલગ સમૂહમાં વહેંચાયેલો છે. ક્ષત્રિય સમાજને ટિકિટ નહીં આપવા પાછળની ભાજપની જે ગણતરી હતી, 14માં ના આપીને 19માં પણ ના આપીને 24માં પણ ના આપી, તો એવી કોઈ સ્પેસિફિક બેઠક નથી કે જ્યાં માત્ર ક્ષત્રિય સમાજથી ચૂંટણી જીતાય. તમે જુઓ કે ભાવનગર તો કોડીને જ બેઠક મળે. સોમનાથની બેઠક છે એ ચુડાસમાને જ કેમ આપી? ચુડાસમા સામે ઘણી બધી ફરિયાદો હતી, નારાજગી હતી, પણ છેક છેલ્લી ઘડીએ પણ સમાધાન કરાવીને રાતોરાત એમને આપી. પૂનમબેન આહિરને જામનગર કેમ આપવામાં આવે છે? તો કે ભાઈ આહિર મત વિસ્તાર છે. પોરબંદરથી વિઠ્ઠલ રાદડિયાના જમાનાથી તમે જુઓ તો લીલુઆ પાટીદાર જ આપે છે. તો એ એક સંતુલનો સેટ કરતા હોય છે ને. ઉત્તર ગુજરાતમાં ઠાકોરને ચૌધરીને આપે છે. ક્ષત્રિય સમાજની નારાજગી છે ને મુખ્ય આ છે કે તમે 2 બ્રાહ્મણ ઉમેદવારને આપી, 1 ચૌધરી સમાજને આપી, 5 પટેલોને આપી, પછી ઠાકોરોને આપીને જે અનામત હતી શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ તો આપી. તો અમારો વાંક શું ને ગુનો શું? મૂળ વાત આ છે, એ દુભાયા છે. અને એટલે જ આ પુરુષોત્તમ રૂપાલાની જે ટિપ્પણી છે એ તો ચોક્કસ મેં કહ્યું એમ ઊંટની પીઠ પરનું આખરી તણખલું હતું, પણ નારાજગી એ સમુદાયમાં છે. અને એટલે જ હું તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટી જે છે ને એનાથી આજથી 7 વર્ષ પહેલાં પટેલ સમુદાય એટલો જ નારાજ હતો. અને એનું પરિણામ વિધાનસભા ચૂંટણીમાં આપણે જોયું કે 99 અને 77. એ વખતે જો સુરત મદદમાં ના આવ્યું હોત, સુરતની બધી બેઠકો જો ભાજપને ના મળી હોત તો ગરબો ઘેર આવત. એક તબક્કે તો 91 ને 87 સુધી આવી ગયું હતું જ્યારે કાઉન્ટિંગ ચાલતું હતું ત્યારે. પછી તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીએ જે કોર્સ કરેક્શન કર્યું અને ખોડલધામ હોય, સિત્સર હોય, કાગવડ હોય, ઉમિયાધામ હોય, વિશ્વ ઉમિયાધામ હોય, સરદારધામ બન્યું. અને તમે જુઓ કે પાટીદાર સમાજ જે છે એ સંગઠિત થઈને આજે ભારતીય જનતા પાર્ટીની મજબૂત વોટ બેંક બની ગયો. તો ભારતીય જનતા પાર્ટીએ કોર્સ કરેક્શન કર્યું ને ડ્યુરિંગ કોર્સ ઓફ ટાઈમ, બરાબર છે. એ ભારતીય જનતા પાર્ટીમાં કરવાની તાકાત છે, કારણ કે ઉપર નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહથી માંડીને નીચેના લેવલે બધું જ ખાય છે. અને બીજું કે એ લોકો ધે ચેન્જ ધ ફેસ. કોરોના પછી એમને વિજય રૂપાણીને બદલી કાઢી, આખી કેબિનેટ બદલી કાઢી. એટલે જે નારાજગી હતી એ વ્યક્તિગત હતી એ નીકળી ગઈ, સરકાર સામે કે ભાજપ સામે ના રહી. અને પ્લસ નરેન્દ્ર મોદી અને અમિતભાઈ જેવા નેતાઓ જે છે એ એમનું ઠેક જમીન સુધી જેને કહે છે ને, દે હેવ ધેર ઇયર્સ ટુ ધ ગ્રાઉન્ડ. એ કોંગ્રેસ પાર્ટીમાં એવું છે કે નેતાગીરીમાં કોમ્યુનિકેશનના પણ પ્રોબ્લેમ છે અને મજબૂત નેતાગીરી પણ નથી. વિધાનસભાની ચૂંટણી હારી ગયા એના 2 વર્ષ સુધી તો એ લોકો પ્રદેશ પ્રમુખ જ નક્કી નહોતા કરી શક્યા, પ્રભારી નથી નક્કી કરી શકતા. ટૂંકા 2 સવાલ, છેલ્લા 2. કોંગ્રેસનું, ગુજરાત કોંગ્રેસનું ભવિષ્ય શું જુઓ છો હાલની સ્થિતિ પ્રમાણે? હાલની સ્થિતિ પ્રમાણે જેમ નેતાઓ જઈ રહ્યા છે સાથ છોડીને, એ પ્રમાણે ગુજરાત કોંગ્રેસનું ફ્યુચર શું જોઈ રહ્યા છો આપ? ઇટ ઓલ ડિપેન્ડ્સ કે શક્તિસિંહ ગોહિલ હવે આ પાર્ટીને કઈ દિશામાં લઈ જવા માંગે છે અને કેન્દ્રીય નેતૃત્વ કેટલી મહેનત કરવા માંગે છે. હું તમને કહું કે ગત વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી એ તો ગુજરાતના નામે નહીં જ નાખ્યું હતું. રાહુલ ગાંધી પદયાત્રામાંથી એક દિવસ પણ અહીં આવ્યા નહોતા પ્રચાર કરવા માટે, કે પ્રિયંકા ગાંધી પણ નહોતા આવ્યા. એમને ખબર હતી કે ગુજરાત ઇઝ એ ગોન કેસ, બરાબર છે. એટલે અહીં ગમે તેટલી મહેનત કરશું, માથાપૂટી કરશું તો અહીંયા કોઈ રિઝલ્ટ આવવાનું નથી. સરકાર ભાજપની જ બનવાની છે. એટલે એમને ગુજરાત પ્રત્યે એટલું બધું ધ્યાન નહીં આપ્યું. હવે શક્તિસિંહ ગોહિલને મૂક્યા છે અને પક્ષમાંથી જે કંઈ આવન જાવન હતી એ પતી ગઈ છે. એટલે હવે શક્તિસિંહ ગોહિલ પાસે આ ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસને નવેસરથી રીબિલ્ડ કરવાનો સમય આવી ગયો છે. ને કોઈ પણ રાજકીય પક્ષ માટે રાજકીય ઉતાર ચઢાવ તો થતો રહેતા હોય છે. એટલે મને તો આમાં તક દેખાય છે કે કોંગ્રેસ પાર્ટી પાસે તક છે. અચ્છા, છેલ્લો સવાલ, આમ તો આમ પ્રેડિક્શન વાળો સવાલ છે. ભાજપ કેટલી બેઠક જીતે છે? એનડીએ કેટલી બેઠક જીતે છે? અને ગુજરાતમાં આપને લાગે છે 26માંથી 26 ભાજપ જીતી જશે? જુઓ, હજુ આપણે બીજા તબક્કામાં બેઠા છીએ. એટલે મેં તમને કહું ને કે કોઈ પણ ઇસ્યુ જે છે એ ક્યારે ચગી જાય અને આખો એનાથી ઇમોશનલ વેવ કેવો આવે એ કહેવાનું કામ બહુ જ કપરું છે. સોનિયા ગાંધીએ જો
મોતના સોદાગરની વાત ના કરી હોત તો એટલી બધી બેઠકો ના મળી હોત. પણ આખા ગુજરાતમાં એક સ્વાભિમાન જાગી ગયું અને એને કારણે આખો ઇમોશનલ માહોલ આવ્યો. કારગિલ યુદ્ધ વખતે એક ઇમોશનલ માહોલ આવ્યો હતો. 2004માં એક ઇમોશનલ માહોલ આવ્યો હતો. ઇન્ડિયા સાઇનિંગ હતું એ ફેલ થઈ ગયું હતું. આખા દેશને લાગતું હતું ઇન્ડિયા સાઇનિંગ ફેલ થઈ ગયું હતું. એટલે ક્યારેક એવો બદલાવ આવે ને એ કહેવાય નહીં. ને આ દેશની જનતા જે છે ને એનો નિરક્ષર વિવેક બહુ ગજબનો છે. અને એટલા માટે આ દેશની જનતાને હું સલામ કરું છું કે તમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢની 3 રાજ્યોમાં 2019માં એમને ભાજપને હરાવ્યો, પણ લોકસભામાં એ લોકોએ 100% મોદીને મતદાન આપ્યું. કારણ કે ત્યારે એ લોકો દેશના પ્રાઇમ મિનિસ્ટરને ચૂંટણી જીતાડતા હતા. દિલ્હીની પ્રજા છે એ લોકસભામાં મોદી સાહેબને વોટ આપે છે અને વિધાનસભામાં કેજરીવાલને 70માંથી 67 ને 70માંથી 63 બેઠકો આપે છે. તો મતદાતાઓ તો એ જ છે ને. પણ આ ચૂંટણીની બલિયારી છે. તમે જુઓ કે ઓડિશામાં બીજુ જનતા દળ જે છે એને 2/3 મેજોરિટી મળે છે, પણ લોકસભા પાછું બેલેન્સ કરીને 8 બેઠકો ભાજપને આપે છે. એટલે એ છે ને કયા ઇસ્યુઝ આવશે એ હજુ કડવાનું કામ અઘરું છે, એટલે નથી કરતો. પણ તક મળશે તમારી સાથે ફરી વાત કરવાની તો 4થા કે 5મા પર આપણે એ એનાલિસિસ કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ સર અમને ટાઈમ આપવા માટે, અહીંયા આવવા માટે. તો આપ સાંભળી રહ્યા હતા અજય ઉમટને. લગભગ આ ઇન્ટરવ્યૂ સાંભળ્યા બાદ તમારી કમેન્ટ્સ તો અમને આવશે જ અને કમેન્ટ્સના જવાબ પણ અમે લેવાનો ટ્રાય કરીશું. પરંતુ લોકસભામાં શું થવાનું છે, 26 બેઠક પર શું છે, ક્યાં ટફ ફાઇટ છે, આ તમામ સવાલો, આપના જે સવાલો હતા એ અમે અજય ઉમટ સર પાસેથી એમના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો. આવતા અઠવાડિયે ફરી મળીશું કોઈ નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો. થેન્ક યુ.